હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજની રેસીપી લઈને હું આવી છું ગુવાર ઢોકળીનું શાક. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા સામગ્રી બધી મેં રેડી રાખેલી છે. ગવાર, લીમડો, ડુંગળી આ બધું ધોઈને રાખેલું છે. ટામેટાં કાપીને રાખેલા છે. લસણ, આદુની પેસ્ટ અને અજમો આ બધું રેડી કરીને રાખ્યું છે. તો હવે આપણે ઢોકળીનો લોટ બાંધીશું. 1 કપ ચણાનો લોટ અને 2 કપ રોટલીનો લોટ. એમાં અજમો મસળીને એડ કરીશું આપણે, તો એનાથી થોડી સ્મેલ સારી આવે છે. હવે લોટને મિક્સ કરીશું. અડધી ચમચી હળદર લઈશું, અડધી ચમચી મરચું લઈશું, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું અને 1 ચમચો તેલ લઈશું મોણ માટે. હવે લોટ આપણે બરાબર મિક્સ કરી લઈશું. લોટ મિક્સ કરીને જરૂર મુજબ પાણી લઈશું આપણે. લોટ બહુ કાઠો પણ નથી બાંધવાનો અને બહુ ઢીલો પણ નથી રાખવાનો. મીડિયમ રાખવાનો છે, જેનાથી ઢોકળી વ્યવસ્થિત વણી શકાય. લોટ આપણો હવે રેડી થઈ ગયો છે. હવે એમાં મોણ નાખીશું થોડું. મોણ નાખ્યા બાદ લોટ બરાબર આપણે ટૂંપી લઈશું અને 10 મિનિટ સુધી એને ઢાંકીને પલળવા દઈશું. ત્યાં સુધી આપણે ગવારનું શાક વઘારીશું. ત્યાં રેસીપી આપણે જોઈએ. હવે કુકર મૂક્યું છે મેં, એમાં 3 થી 4 ચમચા તેલ એડ કરીશ. તેલ તમારે જે પ્રમાણે જોતું હોય એ પ્રમાણે લઈ શકો છો. હવે અંદર રઈ એડ કરી છે. રઈ તતડે ત્યાં સુધી આપણે એનો વેઇટ કરીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, રઈ તતડવાની શરૂ થઈ ગઈ છે. એમાં આપણે અજમો અને જીરું એડ કર્યું છે. ગવારનું શાક વાયડું પડે છે, એના માટે અજમો નાખીએ તો વાયુ ના થાય. અડધી ચમચી હિંગ એડ કરી છે મેં. હવે આપણે અંદર ડુંગળી એડ કરીશું. ડુંગળી એડ કર્યા પછી એને લો ફ્લેમ ઉપર આપણે ચડવા દઈશું. આછો બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને ચડવા દઈશું. તમે જોઈ રહ્યા છો. થોડું મીઠું એડ કરીશું. મીઠું એડ કરવાથી ડુંગળી તરત ચડી જાય છે. મીઠો લીમડો બી મેં નાખ્યો છે, એનાથી સ્મેલ બહુ જ સરસ આવે છે. હવે હું એમાં આદુની પેસ્ટ એડ કરીશ. આપણે એને હલાવી લઈશું એકવાર. હવે ટામેટાં એડ કરીશું. ટામેટાં એડ કર્યા પછી મેં અહીંયા લસણની ચટણી ઓલરેડી બનાવીને રાખી છે, તો લસણની ચટણી હું 1 ચમચી અંદર એડ કરીશ. અને આ ગ્રેવી રેડી થાય ત્યાં સુધી આપણે એનો વેઇટ કરીશું. એને બરાબર હલાવી લઈશું.
તમે જોઈ રહ્યા છો ગ્રેવી રેડી થવાની તૈયારી જ છે. હવે ગ્રેવી આપણી રેડી થઈ ગઈ છે. અડધી ચમચી અંદર હળદર એડ કરી છે. હવે અંદર હું ધોયેલો ગવાર એડ કરીશ. ગવારને ચડતા ઢોકળીના પ્રમાણમાં ખૂબ જ વાર લાગે છે, એટલે મેં ગવાર અહીંયા વઘારીને મૂકી દીધો છે. ગવારને હવે હું હલાવીને ચડવા માટે મૂકી રાખીશ. બરાબર હલાવીને ગવારને આપણે કુકરમાં જ ચડવા દઈશું. ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે ઢોકળી બનાવી લઈશું. ઢોકળીનો લોટ બાંધીને રેડી જ રાખ્યો છે. હવે એને આપણે ઢોકળી બનાવીએ. તો ચલો. અહીંયા મેં ઢોકળીના લોટનો રોલ બનાવીને રાખ્યો છે. હવે હું એના પીસ કરીશ. તમારે જો એને રોટલીના જેમ વણીને સ્ક્વેરમાં કરવી હોય તો પણ કરી શકો છો, અને આવી રીતના રોલ બનાવીને સર્કલ બનાવવું હોય તો સર્કલ પણ બનાવી શકો છો. એ તમને જેમ અનુકૂળ હોય એમ તમે કરી શકો છો. હવે નાના નાના ગુલ્લામાંથી મેં નાની નાની ઢોકળી બનાવી છે, જે બહુ જાડી પણ નથી રાખવાની અને બહુ પતલી પણ નથી રાખવાની. એને ચડતા બહુ વાર નથી લાગતો, એ ફટાફટ ચડી જશે. ત્યાં સુધી આપણો ગવાર પણ ચડી ગયો છે. તો હવે આપણે એમાં પાણી એડ કરીશું. 2 ગ્લાસ પાણી એડ કર્યું છે મેં આમાં. ઢોકળી પણ રેડી થઈ ગઈ છે. ઢોકળીમાં મેં કાપા રાખ્યા છે, જેનાથી વચ્ચે ઢોકળી કાચી ના રહે. હવે આપણે વારાફરતી એક એક ઢોકળી શાકમાં એડ કરતા રહીશું. અને એડ કર્યા પછી શાકને આપણે હલાવતા રહીશું. તમે જોઈ રહ્યા છો ઢોકળી અંદર એડ થઈ રહી છે. ઓલમોસ્ટ બધી ઢોકળી અંદર એડ થઈ ગઈ છે. તો હવે આપણે એકવાર શાક હલાવીને કુકર બંધ કરી દઈશું અને એની 3 થી 4 સીટી વગાડવાની છે, જેથી ગવાર અને ઢોકળી બધું જ વ્યવસ્થિત ચડી જાય. હવે એકવાર હું શાક હલાવીને કુકર બંધ કરી દઈશ. તો ફ્રેન્ડ્સ, હવે આપણી ઢોકળી રેડી થઈ ગઈ છે. હવે મેં એમાં અડધું લીંબુ નાખેલું છે અને થોડો ગોળ એડ કર્યો છે. જો તમારે ગોળ એડ કરવો હોય તો કરી શકો છો, બાકી ઓપ્શનલ છે. હવે આપણી ઢોકળી બરાબર રેડી થઈ ગયેલી છે. તો હવે આપણે એને બરાબર હલાવીને શરૂ કરીશું. તમે જોઈ શકો છો ઢોકળીને. હવે ઢોકળી મેં શરૂ કરી છે. દેખાવમાં બહુ જ સરસ દેખાય છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. જો આમાં તમારે ઉપરથી ઘી એડ કરવું હોય તો પણ કરી શકો છો, પણ હું બટર એડ કરીશ, જે તમે જોઈ શકો છો. બટર નાખ્યા પછી બહુ જ એનો ટેસ્ટ સરસ આવે છે અને દેખાવમાં પણ બહુ જ સુંદર લાગે છે. મારી ચેનલ દેખવા અને સાંભળવા બદલે થેન્ક યુ.